સમાચાર સામે આવી રહ્યા છે। સેટેલાઇટની શાળાની છે તે નોટિસ ફટકારવામાં આવી છે। સ્કૂલને નોટિસ ફટકારવાની કાર્યવાહી છે તે કરાઈ છે। સેટેલાઇટની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં બીયુ પરમિશન વગર આ શાળા છે તે ચાલી રહી છે અને તેને નોટિસ ફટકારીને કાર્યવાહી કરાઈ છે। બીયુ મામલે શાળા સંચાલકોએ કચેરીને ગેરમાર્ગે દોર્યા હોવાની હકીકત સામે આવી છે। અમદાવાદના ગ્રામ્ય ડીઈઓ કચેરીએ નોટિસ આપી ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। બીયુ પરમિશન વગર ચાલી રહેલી શાળાને આખરે નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી, સેટેલાઇટની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ખૂબ જ જાણીતી અને ખૂબ જ નામાંકિત સ્કૂલ છે, તેમ છતાં પણ અત્યાર સુધી આ સ્કૂલ છે તે બીયુ પરમિશન વગર ચાલતી હતી અને સંચાલકોએ જે ડીઈઓ છે તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે ડીઈઓ ગ્રામ્યને આની માહિતી મળી હતી અને ત્યારબાદ તેમણે સ્કૂલને નોટિસ પાઠવી છે કે બીયુ પરમિશન નથી। તેના કારણે હાલ જે સેટેલાઇટ ઇન્ટરનેશનલ જે સ્કૂલ છે તેને નોટિસ પાઠવવામાં આવી છે। અગાઉ પણ આવી રીતે ઘણી એવી સ્કૂલો છે કે જેને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે જે સૌથી વધારે ફી ઉઘરાવે છે, કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ભણે છે કે જેઓ લાખો રૂપિયા ફી આપે છે, તેમ છતાં પણ આ સ્કૂલ છે તે માત્ર ફી ઉઘરાવતી હતી। તેને કોઈ પણ પ્રકારની બીયુ પરમિશન લીધી નથી। જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોની રહેત, એ પણ અત્યારે એક મોટો સવાલ છે। હવે ડીઈઓ ગ્રામ્ય દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્કૂલ દ્વારા હવે જવાબ લખાવવામાં આવશે। આગામી સમયમાં ડીઈઓ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે, સ્કૂલ ઉપર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવાનું રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ કચેરીએ નોટિસ આપી ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે, જેમાં શાળાએ બીયુ પરમિશન લીધી નથી, પરંતુ વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી ઉઘરાવે છે અને શાળામાં જે નાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓની સેફટી નથી, જોઈએ તેવી કોઈ સેફટી લેવામાં આવી નથી, બીયુ પરમિશન મળેલ નથી।